આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે ઈસવીસન 1922 આજના બાંગ્લાદેશ ત્યારના પૂર્વ પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ પોતાની ભાષા બંગાળીને માન્યતા આપવા માટે આંદોલન શરૂ કર્યું હતું। ત્યાં 21 ફેબ્રુઆરી કેટલાક વિદ્યાર્થીઓ શહીદ થયા, જેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે। 1999માં યુનેસ્કોએ 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો અને 2000થી વિશ્વભરમાં આ દિવસ ઉજવાય છે। માતૃભાષા એ વ્યક્તિના જીવનનું પ્રથમ સંવાદ માધ્યમ છે। બાળક જન્મ્યા પછી પરિવાર અને સમાજમાંથી જે ભાષા શીખે છે તેને માતૃભાષા કહેવાય છે। માતૃભાષા માત્ર ભાષા નથી, પરંતુ વ્યક્તિના ઓળખ, સંસ્કૃતિ અને સંસ્કારો બદલે છે। વ્યક્તિના બૌદ્ધિક, માનસિક અને સામાજિક વિકાસમાં માતૃભાષાનું વિશેષ સ્થાન છે। સૌપ્રથમ માતૃભાષા બૌદ્ધિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। બાળક પોતાના વિચાર માતૃભાષામાં જ બોલે છે। સંશોધન દર્શાવે છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે તો વિદ્યાર્થીઓની સમજશક્તિ અને અભ્યાસ ક્ષમતા વધુ મજબૂત બને છે। માતૃભાષામાં મજબૂત આધાર હોય તો બીજી ભાષાઓ શીખવી પણ સરળ બની રહે છે। બીજું, માતૃભાષા સંસ્કૃતિ અને પરંપરાનો વારસો છે। લોકગીતો, લોકપરંપરાઓ, કહેવતો, સાહિત્ય અને ઇતિહાસ માતૃભાષા દ્વારા જ પેઢી દર પેઢી સંચાલિત થાય છે। માતૃભાષા દ્વારા વ્યક્તિ પોતાના સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે છે। જો માતૃભાષાનું સંરક્ષણ ન થાય તો સંસ્કૃતિ પર ધીરે ધીરે લુપ્ત થવા લાગે છે। તો ત્રીજી વાત કરીએ તો માતૃભાષા આત્મગૌરવ અને ઓળખનું પ્રતીક છે। પોતાની ભાષામાં બોલવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે। માતૃભાષા વ્યક્તિને પોતાના મૂળ સાથે જોડે છે અને રાષ્ટ્રીય એકતામાં પણ મહત્વનો ફાળો આપે છે। આજના વૈશ્વિક યુગમાં અંગ્રેજી અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓનું મહત્વ વધ્યું છે, પરંતુ એનો અર્થ એવો નથી કે માતૃભાષાનું મહત્વ ઓછું થયું છે। વૈશ્વિક પ્રગતિ સાથે માતૃભાષાનું સંરક્ષણ અને વિકાસ કરવો પણ એટલો જ જરૂરી છે। ટેકનોલોજી, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે માતૃભાષાનો વધુ ઉપયોગ કરવો જોઈએ। કે અનુભવ એટલું કહી શકાય કે માતૃભાષા વ્યક્તિના સર્વાંગી વિકાસનું મૂળ છે। તે જ્ઞાન, સંસ્કૃતિ અને આત્મગૌરવનો સ્ત્રોત છે। તેથી દરેક વ્યક્તિએ પોતાની માતૃભાષાનું સન્માન કરવું અને તેને આગળ વધારવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરવા જોઈએ। વસ્તુ જય જીવન છે।